ખેડૂત મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ ટ્રાયકોડર્મા ફૂગ વિશે, જે એક પ્રકારની જૈવિક ફૂગ છે અને ઘણા બધા ખેડૂત મિત્રો છે એ ખાસ કરીને અત્યારે જે મગફળીનો પાક આવવાનો છે એમાં બધા લોકો વાપરતા હોય છે. પણ ટ્રાયકોડર્મા અમુક ખેડૂતો જાણે છે, અમુક ખેડૂતોને માહિતી નથી અને ટ્રાયકોડર્મા વિશે જે જાણે છે એને પણ ટ્રાયકોડર્માની જે આ બે જાત આવે છે, ટ્રાયકોડર્મા વિરિડી છે અને ટ્રાયકોડર્મા હર્જિયાનમ, આ જે બે પ્રકારની જે અલગ અલગ સ્પીસીઝ જે જાત આવે છે એના વિશે ખેડૂતોને માહિતી હોતી નથી કે ભાઈ આપણા માટે કયું સારું અને કઈ એવી જૈવિક ફૂગ છે આ બંનેમાંથી કે જેનો ઉપયોગ કરવામાં આવે તો આપણે સારામાં સારા પરિણામ લઈ શકીએ. કેમ કે જે મગફળી છે એમાં સફેદ ફૂગ, કાળી ફૂગ, એના બધા જે પ્રશ્નો જોવા મળતા હોય છે, તો એના માટે આ ટ્રાયકોડર્મા જૈવિક ફૂગનો ઉપયોગ ખેડૂત મિત્રો કરતા હોય છે. પણ સાચી માહિતી હોવી ખેડૂત મિત્રો પાસે એ ખૂબ જ જરૂરી છે, કેમ કે જ્યાં સુધી તમારી પાસે પૂરતી માહિતી નહીં હોય ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે ભાઈ મારા પાક માટે, મારા ખેતર માટે અથવા મારા માટે કઈ ફૂગ છે એ સારી છે, જે મને સારા રિઝલ્ટ આપે. તો આ બંને જાત વિશે, ટ્રાયકોડર્માની જે બંને જાત છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ. તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવી નવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મગફળીમાં જૈવિક ફૂગ, એમાં પણ ટ્રાયકોડર્મા વિશે કે ભાઈ ટ્રાયકોડર્માની જે બે અલગ અલગ જાત આવે છે, એક તો વિરિડી છે અને એક છે હર્જિયાનમ. આ બે પ્રકારની જે આવે છે, કેમ કે ખેડૂત મિત્રો ટ્રાયકોડર્માના નામે છે એ ફૂગ છે એ વાપરતા હોય છે, પણ એમાં પણ બે પ્રકારની આવતી હોય છે. તો આપણે થોડી ઊંડાણપૂર્વક એની માહિતી લઈએ, જેથી આપણને એને વાપરવામાં છે એ સરળતા રહે, આપણને ખબર પડે કે કેનું રિઝલ્ટ છે એ સારામાં સારું છે. તો હવે આપણે વાત કરીએ કે ટ્રાયકોડર્મા જે છે એ 4 પ્રકારે, 4 થી 5 રીતે છે એ કામ કરતું હોય છે. પેલું છે ફૂગને મારે, કે ભાઈ જે ફૂગ છે એના ઉપર ડાયરેક્ટ અટેક કરે અને જે નુકસાનકારક ફૂગ હોય એને મારે. એ કઈ રીતના? તો કે જે નુકસાનકારક ફૂગ હોય, માની લો કે આ નુકસાનકારક ફૂગ છે, તો આ જે ટ્રાયકોડર્માના જે તાતણા છે એ આની ફરતી બાજુ છે એ વીંટાઈ જતા હોય છે અને એ અમુક કેમિકલ છે એનું નિર્માણ, અમુક જે એન્ઝાઇમ છે એનું નિર્માણ કરતા હોય છે. જે આ એન્ઝાઇમનું નિર્માણ કરે એટલા માટે જે આ નુકસાનકારક ફૂગની જે ફરતી બાજુની જે દિવાલ હોય એ તૂટી જતી હોય છે અને જે નુકસાનકારક ફૂગ હોય એ મરી જતી હોય છે. આ રીતના ટ્રાયકોડર્મા છે એ કામ કરતી હોય છે. તો આમાં કઈ રીતના? તો કે ભાઈ જે ફૂગને મારે, ડાયરેક્ટ એના ઉપર અટેક કરે, એમાં કઈ સારી? તો કે આ ટ્રાયકોડર્મા હર્જિયાનમ છે એમાં આપણને ખૂબ સારા પરિણામ આપે છે. એનો મતલબ એવો પણ નથી કે ભાઈ આ ટ્રાયકોડર્મા વિરિડી કામ આપતું નથી, પણ આવી રીતના મારવામાં ટ્રાયકોડર્મા હર્જિયાનમ છે એ ખૂબ સારા પરિણામ આપે છે. બીજું છે ફૂગના જીવાણુને રોકે. હવે આ બીજી રીતના કામ કઈ રીતના કરે કે માની લો કે આ ફૂગ છે, આ ફૂગના બીજાણુ છે, તો આ જમીન, એની આજુબાજુની જે માટી છે અથવા એની આજુબાજુનું જે વાતાવરણ છે, ત્યાં આ જે ટ્રાયકોડર્મા છે એ અલગ અલગ એવા કેમિકલનું છોડે, જેથી છે એ ફૂગના બીજાણુ છે એનો વિકાસ ન થાય, એનો વિકાસ અટકી જાય અને એ છે એ આપણને કોઈ રોગ ફેલાવી શકતા નથી. તો એમાં છે કે ભાઈ આ ટ્રાયકોડર્મા વિરિડી છે એ ટ્રાયકોડર્મિન છે, ટ્રાયકોથેસિન છે, એવા બધા જે કેમિકલ છે એનું નિર્માણ કરે, એના કારણે જે ફૂગજન્ય રોગ લાગવાના પ્રશ્ન છે એ ઘટી જાય. ને આ ટ્રાયકોડર્મા હર્જિયાનમ છે એ હર્જિયોનિક એસિડ જેવા અમુક કેમિકલનું નિર્માણ કરે, એમાં છે એ ફૂગજન્ય જે નુકસાનકારક ફૂગના પ્રશ્નો છે એ ઓછા જોવા મળે. તો આમાં આપણને બેસ્ટ કામ કોણ આપે? તો કે ટ્રાયકોડર્મા વિરિડી, કે ભાઈ આપણી જમીનમાં એવા જે કેમિકલનું નિર્માણ કરે જેના કારણે છે એ ફૂગ લાગવાના જે રોગના પ્રશ્નો છે એ ઘટી જાય. તો કે જો ડાયરેક્ટ અટેક કરે, ડાયરેક્ટ ફૂગને મારે, તો એમાં આ ટ્રાયકોડર્મા હર્જિયાનમ બેસ્ટ છે. અને અમુક કેમિકલનું નિર્માણ કરી અને મારે, ડાયરેક્ટ મારતું નથી, તો એમાં છે ટ્રાયકોડર્મા વિરિડી. હવે ત્રીજી વાત કરીએ ખોરાક માટે હરીફાઈ, કે આ જે જૈવિક ફૂગ હોય છે એ ખોરાક માટે હરીફાઈ કરતું હોય છે. કાર્બન હોય, અમુક પોષક તત્વો હોય, તો એમાં છે એ હરીફાઈ કરે. મતલબ માની લો કે આ જમીન છે એમાં ટ્રાયકોડર્મા ફૂગે છે
અને નુકસાનકારક ફૂગ એ છે, જેમ કે આ સફેદ ફૂગ મગફળીમાં આવે તો એ પણ છે. તો ટ્રાયકોડર્મા જે છે એ જલ્દી ખોરાક છે એ લઈ લેતું હોય છે, કાર્બન જલ્દી લઈ લે, અમુક પોષક તત્વો જલ્દી લઈ લે, એના કારણે જે સફેદ ફૂગના જે ઓલું હોય એને ખોરાક મળતો નથી, તો એવી રીતના એ મરી જતા હોય છે. તો એમાં સારામાં સારું જો કોઈ આ બે જાતમાંથી કામ આપતું હોય તો એ છે ટ્રાયકોડર્મા વિરિડી. હવે આપણે આગળ વાત કરીએ રોગ પ્રતિકારક શક્તિ, કે ભાઈ અમુક એવા એન્ઝાઇમ છે, અમુક એવા પ્રોટીનનું નિર્માણ કરે, જેમ કે પેરોક્સિડેઝ છે, એવા બધા જે પછી પ્રોટીન છે એવું નિર્માણ કરે તો આપણા છોડની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ ખૂબ વધી જાય. એટલા માટે છોડ છે એકદમ મજબૂત બને, પછી ફૂગજન્ય જે રોગ આવે છે એના પ્રશ્નો ઓછા જોવા મળે. તો એમાં કામ કરે સારામાં સારું ટ્રાયકોડર્મા વિરિડી. હવે વાત કરીએ કે ભાઈ વૃદ્ધિ, ફૂગનું તો નિર્માણ કરે જ, પણ એની સાથે સાથે વૃદ્ધિ વિકાસમાં પણ સારો ફાળો હોય તો એમાં કોણ સારું, તો કે એ છે કે ટ્રાયકોડર્મા હર્જિયાનમ. તો આ ખેડૂત મિત્રો આ વાત થઈ કે ભાઈ આ જે બંને જાત છે એમાં શું ફરક છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ આપણા માટે કઈ સારી, તો કે જો તમે બીજ માવજત કરતા હોય, કેમ કે ટ્રાયકોડર્મા આપણે જમીનની માવજત છે, બીજ માવજત છે, એવી રીતના અલગ અલગ રીતે છે આપણે ટ્રાયકોડર્માનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ખાસ કરીને મગફળીમાં બીજ માવજત કરીને પણ આપતા હોય છે, પછી દેશી ખાતર સાથે અથવા કોઈ ઓર્ગેનિક ખાતર સાથે પણ ટ્રાયકોડર્માનો ઉપયોગ કરતા હોય છે. તો જો બીજ માવજત કરતા હોય તો એના માટે ટ્રાયકોડર્મા વિરિડી છે એ ખૂબ સારામાં સારું છે. કેમ કે માની લો કે આ મગફળીનું બી છે તો એના ઉપર જે જલ્દી ફેલાવો થાય એ ટ્રાયકોડર્મા વિરિડીનો થતો હોય છે. પણ ફૂગની સાથે સાથે જે આપણને વૃદ્ધિ પણ સારી કરે એના માટે ટ્રાયકોડર્મા હર્જિયાનમ છે એ પણ ખૂબ સારા પરિણામ આપે છે. આપણે છેલ્લે એક વાત કરીએ કે ભાઈ આ બંનેમાંથી સારામાં સારું કયું, તો કે જો બીજ માવજત કરતા હોય તો ટ્રાયકોડર્મા વિરિડી છે એ સારામાં સારા રિઝલ્ટ આપે, કેમ કે એનો જે ગ્રોથ છે, એનો જે વિકાસ છે એ જલ્દી થાય, એટલા માટે બીજને છે એ જલ્દી કવર કરી લેતું હોય છે. પણ ફૂગના નિયંત્રણ માટે, એની સાથે સાથે વૃદ્ધિ વિકાસ માટે, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જો સારામાં સારું કામ આપતું હોય તો ટ્રાયકોડર્મા હર્જિયાનમ છે. એટલે તમે ફૂગના નિયંત્રણ માટે આપણે આ છે ટ્રાયકોડર્મા હર્જિયાનમ છે એ સારામાં સારા પરિણામ આપે છે. તો આ વાત થઈ ખેડૂત મિત્રો કે ટ્રાયકોડર્મા વિશે તો બધા લોકો જાણતા હોય છે કે ભાઈ અમુક લોકોએ સાંભળેલું હોય, અમુકે નહીં, પણ એમાં પણ આ જે બે અલગ અલગ જાત આવતી હોય છે એના વિશે ઘણા ખેડૂત મિત્રોને માહિતી હોતી નથી. તો આ જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો આ વાત થઈ કે ભાઈ ટ્રાયકોડર્મા કઈ રીતના કામ કરે છે, પછી કઈ રીતના જે નુકસાનકારક ફૂગ હોય છે એનું નિયંત્રણ કરે છે. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.